ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. શ્રાવણના પહેલા સોમવારે ભવનાથ સહિતના શિવાલયોમાં ભક્તોની ઉમટી ભીડ. પવિત્ર શ્રાવણ માસમાં ઈંડોળા દર્શનથી લોકો થયા અભિભૂત. જૂનાગઢથી ઉમાધામ ગાંઠીલા સુધી પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા ભાવિકો. અને ભવનાથ મંદિરમાં મહંતની
ચિંતતી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શ્રાવણના પહેલા સોમવારે ભવનાથ સહિતના શિવાલયોમાં દર્શન પૂજા અને અર્ચના માટે ભક્તોની ભીડ થતા લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કે દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધનાનો પાવન દિવસ, જેને લઈને શિવ ભક્તોમાં સવારથી ભક્તોની ભીડ જામી હતી. હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તો ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિરે સવારથી શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, જેને લઈને મંદિર પરિસરમાં પગ મૂકવાની જગ્યા મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી. આ જ પ્રમાણે જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન માટે પણ ભારે ભીડ જામી હતી. તદુપરાંત જૂનાગઢ શહેરના ભૂતનાથ, જાગનાથ, બિલનાથ, સિદ્ધનાથ અને ઇન્દ્રેશ્વર સહિતના શિવાલયો ખાતે જલાભિષેક, પૂજા અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં સવારથી શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. હરિગીરીજી મહારાજ ભવનાથ મંદિરના મહંતના આદેશથી અને તેમની ઉપસ્થિતિથી જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર 3 વાગે આજે ખોલવામાં આવેલું છે. મહંતશ્રી દ્વારા આરતી કરવામાં આવેલી, પાઠાત્મક લઘુરુદ્ર પૂર્ણ થયેલો છે અને તેના દર્શન પણ હજારોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ કરી લીધા છે. તે લોકો માટે 11 ક્વિન્ટલ સામાની ખીર એટલે કે ફરાળી ખીરનું પણ આયોજન કરવામાં આવેલું છે. દરેક દર્શનાર્થીઓને આ પ્રસાદ મળે તેવું આયોજન મહારાજશ્રી દ્વારા થયેલ છે અને આજે 51 કિલો ફૂલોથી મહાદેવજીનો શૃંગાર કરવામાં આવશે. સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલું છે અને દીપમાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. દરેક શ્રદ્ધાળુઓને હું વિનંતી કરું છું કે આપ સ્વયંભૂ ભવનાથ એટલે કે જે લિંગ સ્વરૂપે જેમની જ્યોતિ સ્થિર કરેલી છે એવા મહાદેવના આપ દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવી આપની દરેક ઈચ્છા મનોકામના પૂરી કરો. અસ્તુ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારના દિવસે જે ભવનાથ મંદિરના શંકર દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. આજુબાજુનો જે માહોલ છે, આજે શ્રાવણ માસના સોમવારનો જે માહોલ બહુ અલૌકિક રીતે દર્શન કરી અમે પૂજામાં પણ ભાગ લીધો, ધન્યતા અનુભવી. પ્રકૃતિ પણ સારી તરફ ખીલી રહી છે અને લોકો પણ બધા એની પોતપોતાની રીતે આ શ્રાવણ માસના સોમવારનો ભવનાથના મંદિરમાં આનંદ મેળવી રહ્યા છે અને દર્શન કરી અને તેનો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહી છે. હું મધુરામ વિસ્તારમાં રહું છું ને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, એટલા માટે અમે ભવનાથ ખાતે દર્શન માટે આવ્યા છીએ. અહીંયા આવીને એક સુકૂનની અનુભૂતિ થાય છે ને પવિત્ર માસ છે, તો તમે પણ બધા દર્શન કરવા માટે આવો, તમને પણ સુકૂન મળશે અહીંયા આવી. જે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલા માટે હું મારા પરિવાર સહિત અહીંયા દર્શન કરવા આવી છું અને વાતાવરણ એટલું ભક્તિમય અને પવિત્ર છે જે તમે જોઈ જ શકો છો. બધેથી એટલા બધા લોકો દર્શન કરવા આવ્યા છે, અહીંયાથી બહારથી શિવજીના દર્શન કરવા માટે આવ્યા છે અને હું ખુદ પર્સનલી શિવજીને એટલી બધી એમની ભક્તિ કરું છું, એમને માનું છું, એટલા માટે હું અહીંયા દર્શન કરવા આવ્યું છું અને વાતાવરણ એકદમ સુખમય છે. અહીંયા જેવું વાતાવરણ ક્યાંય મળી જ ના શકે. જૂનાગઢ શહેરની મધ્યમાં બિરાજતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા માટે આવે છે. પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અયોધ્યામાં બિરાજતા ભગવાન રામલલ્લાની મૂર્તિ પધરાવી અને ભવનાથ રામ અને શિવના અનેરા દર્શન આયોજિત કરવામાં આવ્યા હતા. સવારે 5 વાગ્યાથી ભૂતનાથ મંદિર ખાતે અભિષેક શરૂ કરવામાં આવે છે, તો રાત્રિના 12 વાગ્યા સુધી ભૂતનાથ મંદિરે ભક્તો માટે શ્રાવણ માસ દરમિયાન ખુલ્લું રાખવામાં આવે છે. મહંત મહેશગીરી બાપુ દ્વારા શ્રાવણ માસની ભવ્ય અને દિવ્ય ઉજવણી શરૂ કરવામાં આવે છે. દરરોજ ભૂતનાથ મહાદેવની છડી પોકારી અને આરતી કરવામાં આવે છે. આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિર ખાતે રુદ્રાભિષેક પણ આયોજિત કરવામાં આવે છે. ભક્તો દ્વારા જળ અભિષેક, દૂધ અભિષેક તેમજ બીલીપત્રના અભિષેકનું આયોજન કરાયું છે. શ્રાવણ માસના મહાઆરતી સાથે ભજન સંધ્યા અને રાત્રિના ભગવાન શિવની મહાઆરતી પણ આયોજિત કરવામાં આવે છે. ઓમ જય
शिव ओंकारा प्रभु हरि शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा चतुरानन पंचानन राजे हंसानन गरुड़ासन विश्वाहन साजे चारु चतुर्भुज दश भुज ते सोहे तीनों रूप निरखता त्रिभुवन मन मोहे શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને શ્રાવણ માસમાં જૂનાગઢના નગર દેવતા એવા જૂનાગઢના નાથ ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં આખા શ્રાવણ માસ દરમિયાનની ભવ્ય અને દિવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. રોજ રાજથાળથી ભગવાન ભૂતનાથ મહાદેવની આરતી થાય છે, છડી પોકારાય છે, તેમજ હજારો ભક્તોની મેદનીમાં દર્શન પૂજન થાય છે. રોજ સવારમાં રુદ્રાભિષેક થાય છે, પછી વિવિધ ભક્તો આવીને અભિષેક કરતા હોય છે. ભોજન ભજનનો દિવ્ય સમા અહીંયા બંધાઈ રહ્યો છે. દર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા મહાઆરતી સાંજના અને રાતના 12 વાગે મહાઆરતી થશે. તેમજ એ બે આરતીના વચ્ચેનો જે સમય છે, જેમ કે 9 વાગ્યાથી 12 વાગ્યાના વચ્ચે, ત્યારે ભજન સંધ્યા શિવ આરાધના થશે. મટકી ફોડનો કાર્યક્રમ જ્યારે કાનુડાનો જન્મ કાનુડાની અષ્ટમી આવે ત્યારે અને જુદા જુદા એવા પ્રસંગો આવે ત્યારે વિવિધ કાર્યક્રમો રાખ્યા છે. જૂનાગઢના સૌ ભક્તજનો આપ લાભ લો, દર્શનનો લાભ લો અને ભૂતનાથ મહાદેવની કૃપા મેળવો. જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. 50 વર્ષથી અહીંયા જ રહીએ છીએ અમે, અને 50 વર્ષથી હું નાનો હતો ત્યારથી આ મંદિરમાં આવીએ છીએ. ત્યારથી આ મંદિરમાં રમતા રમતા મોટા થયેલા છીએ. અને આજે હું રોજ સવારના પોરમાં અભિષેક કરવા આવું છું. શ્રાવણ મહિનાની અંદર તો જાણે ઘોડાપુર દરેક જૂનાગઢની ધર્મપ્રેમી પ્રજા એક વખત તો ભૂતનાથ આવે જ છે. અત્યારે રોજના સવારે 5 વાગ્યાથી અભિષેક ચાલુ થઈ જાય છે, તો રાત્રે 11-12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. અને લોકો અહીં એવરેજ 5-1000 માણસો રોજની પૂજા કરવા માટે આવે છે. ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય ભૂતનાથ મંદિર, તો દરેક ધર્મપ્રેમી પ્રજાને શ્રાવણ મહિનામાં મેક્સિમમ લાભ લેવા માટે વિનંતી. જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. પવિત્ર શ્રાવણ માસમાં ઈંડોળા દર્શનથી લોકો અભિભૂત બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને ઝૂલે ઝૂલાવવાનો અવસર એટલે હિંડોળા દર્શન. હાલ તમામ કૃષ્ણ મંદિરોમાં કલાત્મક હિંડોળા દર્શનનું આયોજન શરૂ થઈ ગયું છે. તો શહેરના સુખનાથ ચોકમાં આવેલ સુપ્રસિદ્ધ
નરસિંહ મહેતાના ચોરા ખાતે કાચના વસ્ત્રના હિંડોળા આયોજિત કરવામાં આવ્યા હતા. નરસિંહ મહેતાએ જે સ્થળે ભગવાન કૃષ્ણની દિવ્ય રાસલીલાના દર્શન કર્યા હતા એ રાસ ચોરા સમીપ બિરાજતા ભગવાન દામોદરરાયજીની સમ્મુખ બાળાઓએ ઝૂલે ઝુલાવી અને અસંખ્ય ભાવિકોએ હિંડોળા દર્શનનો લાભ લીધો હતો. ચોરા ખાતે બહાર ગામથી આવેલા પ્રવાસીઓની સંખ્યા વિશેષ જોવા મળી હતી. વિદેશીઓએ જણાવ્યું હતું કે જૂનાગઢના ધાર્મિક સ્થળોના વખાણ કર્યા હતા. આ સાથે જ સમિતિના સભ્ય વિક્રાંતભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે 11 ઓગસ્ટ સુધી દરરોજ વિવિધ હિંડોળા મનોરથ આયોજિત કરી અને ભગવાન દામોદરરાયજીની ભક્તિ વંદના કરવામાં આવશે. નરસિંહ મહેતા ચોરાના મુખ્ય જીત પુરોહિતે જણાવ્યું હતું કે નાગર જ્ઞાતિના આર્થિક અનુદાનથી આ હિંડોળા દર્શન શ્રાવણ માસ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. જીતભાઈ પુરોહિત, આજે શ્રાવણ માસથી એમ તો પુષ્ટિ સંપ્રદાયમાં હિંડોળાનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે આજે નરસિંહ મહેતા ચોરામાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને જૂનાગઢની સર્વે નાગર જ્ઞાતિના સહયોગથી આજે અમે પોતે આથી હિંડોળા ઉત્સવનો શરૂઆત થઈ છે. એમાં આજે શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠકુરાની ત્રીજ એટલે કે આજે ભગવાનને કાચના વસ્ત્રના હિંડોળા છે. ત્યારે આજે નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાય એને ખૂબ શ્રાવણ માસમાં લાડ લડાવવા આવે છે અને એ નિમિત્તે આજે હિંડોળાના દર્શન છે. એમાં આજે જૂનાગઢની સર્વ નાગર જ્ઞાતિના સહયોગથી આજે અમે હિંડોળા ઉત્સવના આજથી ચાલુ કર્યા છે. ત્યારે જૂનાગઢની સર્વ નરસિંહ પ્રેમી જનતાને મારું એક ભાવભર્યું આમંત્રણ છે કે આવું દર્શન કરી અને નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદરને ખૂબ લાડ લડાવીએ. જય દ્વારકાધીશ. મારું નામ વિક્રાંત નાણાવટી. હું નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટમાં કારોબારી સભ્ય છું. ખાસ જૂનાગઢની જનતાને આમંત્રિત કરું છું. તારીખ 27મી એટલે કે આજથી હવે તારીખ આવનાર 11/8/2025 સુધી રોજ સાંજના 5 થી 6:30 સુધી નરસિંહ મહેતાના ચોરામાં અલગ અલગ હિંડોળાના દર્શન લાઈવ પણ અમે મૂકશું અમારી ચેનલ ઉપર, અને આપ લોકો ખાસ દર્શન કરવા પધારો એવી નમ્ર વિનંતી છે. રોજ અલગ અલગ હિંડોળા હશે, ફ્રૂટના, શાકભાજીના, મખમલી, બગીચા, આવી રીતના નાગરવેલના પાન અલગ અલગ અમે કન્ટિન્યુ 11 તારીખ સુધી સાંજના 5 થી 6:30 1.5 કલાક કાયમ માટે હિંડોળા દર્શન લાઈવ મૂકશું ને આપ પધારો એવું અમારું આમંત્રણ છે. જૂનાગઢ શહેરના માગનાથ રોડ પર આવેલ માગનાથ મંદિર રવિવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રાવણ સુદ ત્રીજના સવારે શ્લોક અને મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્રનો પ્રારંભ કરાયો હતો. વેપારીઓ અને બહાર ગામ વસતા શિવ ભક્તોએ આ ધાર્મિક અવસરમાં ભાગ લઈને માગનાથ દાદાની ભાવ વંદના કરી હતી. યજ્ઞમાં આહુતિ આપી હતી. માગનાથ મંદિરમાં મહંત પ્રદીપગીરી ગૌસ્વામીના માર્ગદર્શનમાં માગનાથ યુવક મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. યુવક મંડળના મૌલિક સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષે અમે લઘુરુદ્ર કર્યો હતો, પરંતુ ઘણા બધા ભાવિકો વંચિત રહી ગયા હોત તો આ વખતે મોટી સંખ્યામાં યજમાનો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી આવેલા માગનાથ મહાદેવના શિવ ભક્ત જયંતિભાઈ બુચે જણાવ્યું હતું કે સુંદર વ્યવસ્થા અને માગનાથ દાદા પ્રત્યેની શ્રદ્ધાને કારણે શ્રાવણ મહિનામાં જ આ પવિત્ર અવસરનો લાભ લેવા અમારો પરિવાર ગાંધીનગરથી આવ્યો છે. ગયા વર્ષથી અમે શ્રાવણ માસ નિમિત્તે માગનાથ મંદિરની અંદર હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું, જે સંપૂર્ણપણે સક્સેસ ગયું લાગ્યું અને બધા દર્શનાર્થીઓ અને જેમણે પણ લઘુરુદ્રમાં ભાગ લીધો એની પ્રેરણાથી અમે આ વખતે અમુક લોકોએ એવું કીધું કે ભાઈ અમને એમાં ભાગ લેવા ના મળ્યું, એટલે આ વખતે અમે એમાં ફેરફાર કરી અને 3 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરેલ છે, જેમાં ઘણા બધા લતાના કપલો, સિંગલ છે, વડીલો છે, બધી સુવિધાઓ આપીએ છીએ. ગરડા બુઢા હોય એમને ખુરશી ઉપર બેસાડી આહુતિ દેવડાવશું, આવું આયોજન કરેલ છે. મહંતશ્રીની આજ્ઞાથી. જય માંગનાથ. માંગનાથ યુવક મંડળ દ્વારા શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ રુદ્રાભિષેક લઘુરુદ્રનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનું વર્ણન કરવું ખૂબ જ અવર્ણનીય છે. બહુ સુંદર વ્યવસ્થા,
અને સવારના 7:30નો ટાઈમ આપ્યો હતો, એટલે 7:30થી જ બધી પૂજાવિધિ શરૂ થઈ ગઈ અને બધા બ્રાહ્મણો પણ બહુ સરસ શ્લોક અને ઉચ્ચારોથી આખો હોમાત્મક લઘુરુદ્ર કરાવે છે. અને આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજના દિવસે અમે બંને ભાઈઓ અમારે પત્નીઓ સાથે ગાંધીનગરથી આવ્યા છીએ. એનો અમને આ ખૂબ જ સુંદર લાભ મળ્યો છે, તેનો હું માંગનાથ દાદા અને માંગનાથ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. કુંવારિકાઓએ ફૂલ કાચડીનું વ્રત કરી અને ભગવાનને પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસ એટલે વ્રત, ઉપવાસ અને શિવ આરાધનાનો મહિનો. કુંવારી બાળાઓ દ્વારા સારો જીવન સાથી મળે અને પોતાના ભાઈની ઉંમર લાંબી થાય તેને લઈને ફૂલ કાચડીનું વ્રત કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓએ વહેલી સવારે મહાદેવનું પૂજન કરી આખો દિવસ ફરાળ કરતા પહેલા ફૂલ સૂંઘી અને વાનગીઓ આરોગી હતી. તો આખી રાત્રિનું જાગરણ કરી અને સવારે મહાદેવની પૂજા કરી વ્રત પૂર્ણ કર્યું હતું. શહેરના દરેક શિવ મંદિરમાં બાળાઓએ ફૂલ કાચડી ત્રીજ વ્રતનું પૂજન અર્ચન કર્યું હતું. શ્રાવણ માસમાં બધી નાની બાળાઓ તથા મોટી બાળાઓ પણ ફૂલકાચડીનો વ્રત રહે છે. તેનાથી તે મહાદેવની આરાધના કરે છે અને તેમને પ્રસન્ન કરવા માટે આખા દિવસનું વ્રત રહે છે. તેમાં એક ટાણાનું વ્રત કરવાનું હોય છે કે એક ટાણે ઉપવાસ અને એક ટાણે જમવાનું. અને અત્યારની બાળાઓ માટે તો આ વ્રત કરવું સારું જ કહેવાય. અને અત્યારે તો રાતના 12 વાગ્યા સુધી જાગવું એ એટલું ડિફિકલ્ટ નથી, પણ પહેલાંના ટાઈમમાં હતું એટલે આ વ્રત થોડુંક કરવું હાર્ડ હતું. પણ અત્યારની બાળાઓ માટે આ ઇઝી પણ છે અને બધી કરે તો સારું. અને આનાથી ગુલાબનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. શ્રાવણ મહિનાના માસમાં ફૂલકાચડીનું એક આગવું મહત્ત્વ છે. તેનાથી નાની બાળાઓને શ્રદ્ધા અને તેનું મહત્ત્વ સમજાય છે. તેને શ્રદ્ધામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે. આજકાલના યુગમાં સ્માર્ટફોન્સ અને ઘણા એવા પ્લેટફોર્મ છે જેનાથી આપણે શ્રદ્ધાની બધું જાણી શકતા હતા. પણ પહેલાંના જમાનામાં એટલું બધું ડેવલપ ના હતું, તેનાથી આ બધું વ્રત એ બધું રાખીને બધાને નાની બાળા અને આ સમાજને બધાને આપણી જે સંસ્કૃતિ છે, ધર્મ છે, તેનું મહત્ત્વ સમજાવવામાં આવતું હતું. તેનાથી ગુલાબનું અને શિવજીને એવા ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ આમાં કનેક્ટેડ હોય છે. જૂનાગઢની ઉમાધામ ગાંઠીલા સુધીની પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. વંથલી તાલુકાના ગાંઠીલા ગામે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. જૂનાગઢ કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ રવિવારે જૂનાગઢથી ગાંઠીલા સુધી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો વર્ષ 2001 શરૂ થયો ત્યારથી આ પદયાત્રા ને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ રૂપે આ પદયાત્રા ઉજવવામાં આવે છે. જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી વહેલી સવારે મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકોએ ઉમિયા માતાજીની આરતી કરી હતી. તો ઉમિયા માતાજીના રથ સાથે પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના ભાવિકો આ પદયાત્રામાં જોડાયા હતા. શ્રી ઉમિયા પદયાત્રા સમિતિ દ્વારા જૂનાગઢ શહેરથી ગાંઠીલા સુધીની પદયાત્રાની પ્રણાલી છેલ્લા 25 વર્ષથી જે અવિરતપણે ચાલી રહી છે, એ આ 25 વર્ષે રજત જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પવિત્ર રવિવારે જૂનાગઢથી ગાંઠીલા જતી આ પદયાત્રાને અત્યારે પ્રસ્થાન કરાવી રહ્યા છીએ. શ્રી ઉમિયા પરિવાર સમિતિ ખૂબ વર્ષોથી સમાજના ઉત્કર્ષ માટે અને શ્રદ્ધાના ગુણાકાર માટે જે કાર્ય કરી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે. ઉમિયા પરિવાર સમિતિના સૌ આગેવાન મિત્રો શ્રી અનિલભાઈ માકડિયા, સચિનભાઈ ભૂત, અરવિંદભાઈ, જગદીશભાઈ, આ સૌને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને મા ઉમિયાના આ સૌ સમિતિના સભ્યો ઉપર આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા.
हार्ट अटैक, हार्ट फेलियर, पक्षघात, डायबिटीज, डेंग्यू, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. ભવનાથ મંદિરમાં મહંત રિપીટ થશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરમાં 31મી જુલાઈ મહંત હરિગીરી બાપુની મુદત પૂરી થાય છે, તો આ જગ્યાએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ બીજા મહંતની વરણી કરવામાં આવે તેવી માંગ સાથે બે સાધુઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. મુચકુંદ ગુફાના મુકેશગીરી કમલાનંદ અને રાજુગીરી ગુરુ મલાનંદજીએ એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં તેઓએ જણાવી રહ્યા છે કે આગામી 31મી તારીખે અત્યારના મહંત હરિગીરી બાપુની મુદત પૂર્ણ થાય છે. હરિગીરી પાસે પૈસા અને પાવર બંને છે, જ્યારે અમે લોકો ગુરુ શિષ્ય પરંપરા મુજબ છીએ. છેલ્લા 10 વર્ષથી અમે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છીએ. જો આગામી સમયમાં અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને મહંત તરીકે વરણી નહીં કરવામાં આવે તો અમે ભવનાથ મંદિરની સામે જ આત્મવિલોપન કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે. मैं मुकेश गिरी गुरु महंत श्री कमलानंद गिरी जी महाराज भवनाथ परिवार, हमारे परिवार में भवनाथ मंदिर मुश्किल गुफा 2 जगह है. हमारा पूरा परिवार हैरान परेशान हो रहा है. 10 साल से हमको कोई न्याय नहीं मिलता है.
हरिगिरी महाराज के पास में सरकार भी है और पैसा भी है, इस वजह से हमको न्याय नहीं मिल पा रहा है। और हमारा जो गुरु भाई राजूगिरी कर रहा है कि हम उसके साथ में पूर्ण रूप से बिल्कुल अपना भी वही लक्ष्य रहेगा जो गुरु भाई का है। गुरु भाई के साथ में हम सहदेश हैं। हमारा ठीक और नहीं होती है तो भवनाथ मंदिर के सामने जो गुरु भाई राजूगिरी ने बोला उनके साथ में हम भी पूर्ण रूप से साथ हैं। और कुछ आप लोग को कुछ हुआ तो ये सब सरकार की जवाबदारी, सरकार को देखना सोचना होगा। हूँ राजूगिरी गुरु श्री कमलानंदगिरी बापू भावनाथ मुचकुंदનો હું શિષ્ય વારસદાર છું। આજે 10 વર્ષથી અમે લડી રહ્યા છીએ। અમારા પરિવારને કોઈ ગુરુ પરિવારને હમણાં કોઈ ન્યાય મળતો નથી અને હવે 31 તારીખે જે ચુકાદો છે એ અમારા કોઈ પરિવારને મહદ નહીં બનાવે તો રાજુગીરી ભવનાથ દરવાજાની સામે જલી જશે, મારું જીવ આપી દઈશ, બાકી હું હવે પાછો પડીશ નહીં। નમો નારાયણ। ભવનાથની સામે હું અગ્નિદેહ દેવાનો છું, એમાં મારા પરિવારને કાંઈ થશે તો જવાબદારી પૂરી સરકારની રહેશે। ઓમ નમો નારાયણ। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જુદા જુદા રાજ્યના એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડનો જથ્થો પકડી પાડ્યો છે। પાટણના રાધનપુરમાંથી રાજ્ય બહારના 1001 સિમ કાર્ડનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જ્યારે સિમ કાર્ડ મામલે ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને જૂનાગઢના ગુજસીટોકના ફરાર મુખ્ય આરોપી ધીરેન કારિયા કેસમાં નવો ખુલાસો થયો છે। રાધનપુરથી જે મોબાઈલ શોપના વેપારી ભરત પરમાર અને બુટલેગરના પુત્ર પરમ કારિયાની ધરપકડ કરવામાં આવી હતી। ફરાર આરોપી ધીરેન કારિયાને મદદ માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરાતો હોવાનો પર્દાફાશ થયો છે। એ સમગ્ર મામલે બુટલેગરના પત્ની અને ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર નિશા કારિયા સહિતના 6 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું છે। જૂનાગઢ શહેર ખાતે ગુજસીટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા, જેઓની તપાસ એલસીબી પીઆઈસી જે પટેલ નાઓ કરતા હોય, જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવેલ। જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય, આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય, જેથી આજ રોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 2000ની કલમ 66C તથા ધ ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયાના પત્ની છે તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સએપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે। હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે। આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે। હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી, તપાસને આધારે તે ફલિત થશે। હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે, ભરત અંબુલા, ચંદન કુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારિયા। કાથરોટા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જ્ઞાતિ પૂછી મારવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। મૂળ ગીર સોમનાથના કાજલી ગામના અને જૂનાગઢના મધુરમ મંગલધામમાં રહેતા લક્ષ્મણભાઈ પરમાર કાથરોટા ગામ ખાતે હેન્ડલૂમની વસ્તુનું વેચાણ કરવા માટે મોટરસાયકલ પર ફેરી કરી રહ્યા હતા। તે સમયે કાથરોટા ગામના વિકાસ ડાવરિયા નામના શખ્સે યુવકને ઉભો રાખી અને તેની જ્ઞાતિ પૂછી હતી।
તું અહીં આવતો નહીં તેમ કહી અને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી લાકડી વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શખ્સ વિકાસ ડાવરિયા સામે પોલીસમાં એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાથરોટામાં ફેરી કરવા ગયો, કાપડનો ફેરીનો ધંધો કરું છું, ફેરી કરવા ગયો અને ફેરી કરતા કરતા ત્યાંને એક વ્યક્તિ આવી મને એટલું પૂછ્યું કે કેવા છો, તો મેં એને જવાબ દીધો, મેં અમે દલિત છીએ વણકર એવું કીધા ભેગું જ એને લાકડી વડે મને હુમલો કર્યો અને મારી નાખવાની કોશિશ કરી. એને મને પૂછ્યું કે તમે કેવા છો, ને મેં એનો જવાબ આપતા ભેગે એ લાકડીથી મને મારી નાખવા માટે મારવાની કોશિશ કરી. એટલે મને મારા હાથના ભાગે ને કમરના ભાગે ને માથાના ભાગે ઈજા પહોંચાડી. કાથરોટા ગામમાં અમારે એક ભાઈ ફેરિયાવાળા આવ્યા હતા. હું કાથરોટા માજી સરપંચ છું. હવે એ ફેરિયાવાળા ભાઈને વિકાસ જમન ડાવરિયાએ ઢોરમાર મારેલો, એવો માર્યો. એને પૂછ્યું કે તું કેવો છો, એ બિચારે એમ કીધું હું દલિત સમાજમાંથી આવું છું. અને એ વ્યક્તિને મોટરસાઇકલમાંથી ઊભા એવો ઢોરમાર માર્યો, એ વ્યક્તિ મોટરસાઇકલમાંથી નીચે ઉતરીને થઈ ગયો અને એને એવો ઢોરમાર મારેલ છે, એનો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એ માણસ બોલી શકતો નથી. અને અત્યારે અમે લોકો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા, દવાખાને મેં દાખલ કર્યો છે. તે પછી એના સગાવાલા એનું કુટુંબ આવ્યું. એટલે અમારી પોલીસ ખાતામાં એવી માંગણી છે કે આ વ્યક્તિને સરઘસ કાઢી અને સરભરા કરે અને અમારા ગામમાં શાંતિ જળવાય એવો પ્રયાસ કરે, એવી અમારી માંગણી. અમારા ગામના વિકાસભાઈ જમનભાઈ ડાવરિયા જ્ઞાતિ પૂછીને અવારનવાર માણસોને મારે છે, જ્ઞાતિ વિરુદ્ધ બધાને ભેળવે છે, બરોબર છે. તો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. ગામ લોકોની ફૂલકું ફેરવે, એને એક સબક મળી જાય એવી અમારી માંગ છે. માણાવદર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સાવજ ડેરીના ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરિયાએ આક્ષેપો કરી અને સનસનાટી બોલાવી છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજુભાઈએ તેમની સાથે રાજકીય કિનાખોરી રાખવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીમાં નવા આવેલા લોકો જૂના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા હોવાનું પણ રાજુભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું. હું કોઈ વ્યક્તિ પૂજામાં માનતો નથી. સમર્થન કોઈ પણ પાર્ટીમાં આવતો હોય, આગળ દાખલે તરીકે મારે હું ત્યાં દિનેશભાઈ આવે, આ વખતે હમણાં ઇલેક્શન આવશે 27માં ને કેન્ડિડેટ તરીકે દિનેશભાઈ આવે, દિનેશભાઈ મને કહે કે ભાઈ મને પાર્ટીએ ટિકિટ આપીને તમારે મારું કામ કરવાનું છે, એટલે હું 100% કરું. પણ પાર્ટીના એજન્ડા પ્રમાણે, વ્યક્તિના નહીં. દાખલા તરીકે આ વખતે છે, જ્યારે હમણાં લોકસભાની ચૂંટણી આવી ત્યારે દિનેશભાઈ જ મારા ગામમાં આવ્યા હતા. હવે જે મારા ગામમાં મારી સામે હતા કોંગ્રેસ મિત્રો, એ હમણાં ભાજપમાં આવ્યા. એટલે દિનેશભાઈને મેં સ્પષ્ટ ચોક ઉપર કીધું કે ભાઈ પાર્ટીનો જે આદેશ છે અમે માનશું, અમે ભેગા રહીને કામ નહીં કરીએ. તમારે જે અમારા ભાગની કામગીરી આવતી હોય અમે તમને કહો, તમે જઈને પૂછજો દિનેશભાઈને, મારી સામે લઈ આવશો તોય કહેવું, અમારી કામગીરી જે હોય એ અમને તમે કહેજો, અમે કરશું, બરોબર. હવે દિનેશભાઈએ પછી અમને વાત કરી, કાંઈ વાંધો નહીં, ઓકે, પ્રશ્ન પૂરો થયો. પછી મારા ગામની અંદર, સાંભળજો, આ તમારે જાણા જેવું છે, મારા ગામની અંદર મનસુખભાઈ માંડવિયા અને અરવિંદભાઈ લાડાણી એ આવ્યા. તો ભલે ને ગામમાં બે પાર્ટીઓ હોય, સરપંચ તરીકે અમે લડતા હોય, પણ અમે પાર્ટીને ભરેલા હોય તો અમને બોલાવવા જોઈએ ને. અમને બોલાવ્યા નહીં. અમે તો એ બધા આવવાના હતા, એટલે અમે બધા ઘરે ઘરે ફરી ફોન કર્યા, ગ્રુપમાં મૂક્યું કે ભાઈ આપણે મનસુખભાઈ માંડવિયા અરવિંદભાઈ આવે તો આટલા ટાઈમે આપણે બધાને હાજર રહેવાનું છે. તો જે નવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હતા એની આજે એ લોકોનું સન્માન કર્યું. એટલે તો સ્વાભાવિક જ છે, ક્યાંક ને ક્યાંક જૂથવાદ છે. ક્યાંક ને ક્યાંક નહીં, 100% જૂથવાદ છે, 100%. આમાં અત્યારે નવા જૂનીનું હાલે. એટલે જ્યાં જ્યાં જૂના ભાજપના છે એની ઉપર નવા આવેલા છે એ સવાર થઈ ગયા. તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અધિકારીઓને ધમકી આપવામાં આવતા હલચલ મચી ગઈ હતી. કેશોદ અંડરબ્રિજના પ્રશ્નને લઈ અને બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં અંડરબ્રિજની ધીમી કામગીરીને લઈ અને રોષ વ્યક્ત કરાયો હતો. નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા પણ પિત્તો ગુમાવ્યો હતો, જેના પગલે 2 મહિનામાં કામ પૂર્ણ કરવા લેખિત ખાતરી આપી હતી. 2 મહિનામાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદાને સાઈડમાં મૂકી ધોકાવાળી કરશે તેવી પણ ધમકી નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ આપી હતી.
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલુ છે, જેમાં 90% પ્રોગ્રેસ થયેલ છે. આ કામગીરી 60 દિવસની અંદર પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે, જેમાં નગરપાલિકા, રેલવે વિભાગ તથા પીજીવીસીએલ વિભાગની સાથે સંકલનમાં રહી આ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ચોમાસા વખતે આ વખતે ચોમાસું થોડું વહેલું આવી ગયું, એટલે એને લીધે કામગીરી થોડી ડીલે થઈ, જેના કારણે પાણી ભરાવાના ઇસ્યુ થયેલા, જેમાં પીજીવીસીએલ દ્વારા આપણે કનેક્શન ન મળ્યું, એટલે એને કારણે આપણે મોટરો ચાલુ નથી કરી શક્યા, અને મોટરો જો ચાલુ થઈ જાત તો કામગીરી તાત્કાલિક પૂર્ણ થઈ જાય. કામગીરી જે સ્થિતિ જોતા બરાબર કલર બાકી છે, બરાબર રિયરિંગ કોટ બાકી છે, બરાબર, અને પંપ રૂમ બાકી છે, એ મુજબ આશરે 60 દિવસનું કામગીરીમાં ટાઈમ લાગશે. આજરોજ જાજા સમયથી જે અંડરબ્રિજનું કામ ચાલુ છે એના માટેનું આમ તો વારંવાર એજન્સીને અને એના એન્જિનિયરોને બધાને આપણે લેખિતમાં બધી રજૂઆત કરી. એ કોઈ એને કાળજી અંડરબ્રિજ શું છે એ જ નથી ખબર. પહેલાં તો એ કેવો મુદ્દો છે ને એને કંઈ ખબર નથી. એટલે આજે અહીંયા નગરપાલિકા ખાતે ધારાસભ્યની હાજરીમાં, પત્રકારોની હાજરીમાં એના બધાય મુખ્ય જે અધિકારીઓ છે એની બેઠક કરી. એણે 60 દિવસમાં કામ પૂરું કરવાની બાંહેધરી આપેલી છે. હવે તો જો 2 મહિનામાં કામ પૂરું ન થાય તો આના અરજીઓને આપણે લેખિતની બહુ રજૂઆત એને કરી લીધી છે, અને ગામ હિતમાં અને ટૂંકમાં આમાં પબ્લિક પૂરેપૂરી સાચી જ છે. પબ્લિક હાવ ત્રાહીમામ પોકારી, અમે ખુદે ત્રાહીમામ આનાથી પોકારી ઉકા છે. હવે તો પછી આનું કંઈ નો નિવારણ આવે તો ગામ હિતમાં શું છે કે કાયદાને સાઈડમાં મૂકીને હવે તો આમાં ધોકાવારી કરવાની વાત છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. શ્રાવણના પહેલા સોમવારે ભવનાથ સહિતના શિવાલયોમાં ભક્તોની ઉમટી ભીડ. પવિત્ર શ્રાવણ માસમાં હિંડોળા દર્શનથી લોકો થયા અભિભૂત. જૂનાગઢથી ઉમરધામ ગાંઠીલા સુધી પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા ભાવિકો. અને ભવનાથ મંદિરમાં મહંત રિપીટ થશે તો આત્મવિલોપનની ચીમકી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.